ફરી રહી છે। બીજી તરફ અમદાવાદના સવારના સમયે જ્યારે રથયાત્રા નીકળી હતી ત્યારે ગજરાજ બેકાબૂ થયા હતા। 3 ગજરાજ બેકાબૂ થયા હતા, જેમાંથી 2 ગજરાજને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા। ત્રીજા ગજરાજનું રેસ્ક્યુ હજુ પણ યથાવત છે, જેને રેસ્ક્યુ અત્યારે કરવામાં આવી રહ્યો છે। રથયાત્રા આજે પોતાના રૂટ ઉપર નીકળી રહી હતી અને ત્યારે હાથી જે છે તે ભડકી ગયા હતા અને કેટલાક લોકોને ઈજા પણ પહોંચી છે। 2 હાથી છે તેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને ત્રીજો હાથી છે તેને કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને તેને રેસ્ક્યુ કરીને અહીંથી જગન્નાથ મંદિર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। કે સાહુ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। સર, આજે જે સ્થિતિ સર્જાઈ હતી, હાલ કેટલા કલાકની જહેમત બાદ આ ત્રીજો હાથી કંટ્રોલમાં આવ્યો છે અને આ પ્રકારે ભડકવાનું કારણ શું? હાથી જે છે એ લોકો બચ્ચા જેવા છે, તો 2 માદી અને 1 નર। તો જ્યારે સાઉન્ડ વધારે થાય, ડીજેની અવાજ એકદમથી આવે, એ માટે એ લોકો ટેવાયેલા નથી, એ માટે પરત દોડ્યા અને એમને સાઈડમાં પછી ગલીમાં અંદર લઈ લેવામાં આવ્યો અને પછી એમને અત્યારે મંદિર લઈ જઈ રહ્યા છે અને અત્યારે એને બરાબર છે। અત્યારે ધમાલ ના કરે એ માટે બધા મહાવતોએ રસ્સી બાંધીને બધી વ્યવસ્થાઓ કરી છે। કેટલા કલાક થયા આ ત્રીજો હાથી છે તેને કંટ્રોલ કરવામાં, અને અગાઉના 2 હાથી જે રવાના કરી દેવામાં આવ્યા છે એ કેટલા કલાકમાં કંટ્રોલમાં થયા હતા? એ 2 ફિમેલ હતી, એમને કોઈ તકલીફ છે નહીં અને આને પણ તકલીફ નહીં। એ તો સાઉન્ડના લીધે ડરી ગયો છે, ડરવાના લીધે આવી રીતે એ પોતે ભાગતો હતો, ડરતો હતો સાઉન્ડના લીધે, એ માટે અલગ આવી ગયો અને કંટ્રોલ કરવામાં 10 મિનિટમાં અંદર જે છે એ લોકો કંટ્રોલ થઈ ગયા હતા અને ત્યાં બેસાડી દીધો હતો એમને। કોઈ ઇન્જેક્શન આપવાની જરૂર પડી કે કોઈ દવા આપવાની જરૂર પડી? એવું જ્યારે અમને જરૂર લાગે છે ત્યારે અમે દવાઈ આપીએ છીએ। કેટલી કલાક હજી લાગશે મંદિર પહોંચવા? ધીરે ધીરે ચલાવીને જઈ રહ્યા છે અને જે સ્પીડ છે એ જોતા એને 1 થી 1.5 કલાક લાગશે। અને આગળ કોઈ રથયાત્રાના રૂટ ઉપર થઈને લઈ જવામાં આવશે? અન્ય કયા રૂટ ઉપર થઈને લઈ જવામાં આવશે? જ્યાં રથયાત્રા પબ્લિક ઓછી હોય એ રૂટ ઉપર પોલીસ એમને ત્યાંથી લઈ જશે। તો જે પ્રમાણે આર.કે. સાહુ જે છે તે કહી રહ્યા છે કે હાલ ત્રીજો હાથી છે તેને પણ કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે અને મહાવત છે તેના દ્વારા તેના પગ જે છે તે બાંધી દેવામાં આવ્યા છે અને હાલ આ ત્રીજો હાથી છે તેને પણ અત્યારે જગન્નાથ મંદિર ખાતે લઈ જવામાં આવી રહ્યો છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો હાલ ગજરાજનું રેસ્ક્યુ તો કરવામાં આવી રહ્યું છે, રેસ્ક્યુ કરીને તેને રેસ્ક્યુ સ્ટેશન ખાતે લઈ જવામાં આવશે, પરંતુ રથયાત્રા જે છે તે હવે પોતાના નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહી છે। તેવામાં બીજી તરફ આ એ સમયની તસવીરો કે જ્યારે ગજરાજનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું હતું। ગજરાજને રેસ્ક્યુ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મહાવત છે, ફોરેસ્ટના જે કર્મચારીઓ છે તે પણ આ ગજરાજના રેસ્ક્યુ માટે પ્રયત્ન કરી રહેલા જોવા મળી રહ્યા છે। જે 2 માદા ગજરાજ હતા તેમનું રેસ્ક્યુ કરી લેવાયું છે, જે 1 નર ગજરાજ છે તેમનું હાલ રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યો છે। એક આખો રસ્તો છે, ગાંધી રોડનો એ વિસ્તાર છે, આખો વિસ્તાર જે છે તેને ખાલી કરાવવામાં આવ્યો છે અને એ જ રસ્તેથી જ્યાં ભીડભાડ ઓછી હશે એ રસ્તેથી તેને રેસ્ક્યુ કરીને નિજ મંદિર તરફ લઈ જવામાં આવશે। હાલ એ તસવીરો આપની કે જ્યાં ગજરાજનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, એ અફરાતફરીનો માહોલ એક સમય સર્જાયો હતો જ્યારે 3 ગજરાજ જે છે તે બેકાબૂ બની ગયા હતા। કેટલાક બેરિકેડિંગ હતા તે તોડી નાખ્યા હતા અને 1-2 વ્યક્તિઓ જે છે તે પણ ઈજાગ્રસ્ત થયા હતા તેમની ટક્કરે। તેવામાં રેસ્ક્યુ કરવા માટે ત્યાં જે મહાવત હતા તે પણ ગજરાજની પાછળ દોડ્યા હતા, ત્યારબાદ જે ફોરેસ્ટના કર્મચારીઓ છે તે પણ ગજરાજની પાછળ દોડ્યા હતા અને હાલના સમયે એ માત્ર 1 ગજરાજ કે જે હજુ પણ કાબૂમાં નથી આવી શક્યા તેનું રેસ્ક્યુ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે 2 ગજરાજ જે છે તે 2 ગજરાજને રેસ્ક્યુ કરીને લઈ જવાયા છે, 1 ગજરાજનું રેસ્ક્યુ હજુ પણ ચાલુ છે।